નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની ચર્ચા આગળ વધારી. લાસ્ટ ટોપિક એટલે કે ઇથરની બનાવટની ચર્ચા કરીશું. ઇથરની બનાવટ નેક્સ્ટ ટોપિક. ઇથરની બનાવટ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા થઈ શકે કે પછી વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા પણ સાદા અને મિશ્ર ઇથર બનાવી શકાય છે. તો સૌપ્રથમ આપણે ઇથરની બનાવટ આલ્કોહોલના નિર્જલીકરણથી જોઈએ. ફર્સ્ટ વન, પહેલી મેથડ છે ઇથર સંયોજનોની બનાવટ આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણથી. આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ. દાખલા તરીકે આલ્કોહોલ સંયોજનોમાં ધારો કે આવા પ્રાથમિક આલ્કોહોલ CH3 CH2OH જેને આપણે કહીએ છીએ ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલની પ્રોટિક એસિડ H2SO4 છે, H3PO4 છે એટલે કે સલ્ફ્યુરિક એસિડ છે, ફોસ્ફોરિક એસિડ છે, એ બધા પ્રોટિક એસિડ છે. H2SO4 અથવા H3PO4 આના જેવા પ્રોટિક એસિડની હાજરીમાં, પ્રોટિક એસિડ એટલા માટે કહેવામાં આવે છે કે H+ ધરાવે છે, પ્રોટોન ધરાવે, એ બધા એસિડને પ્રોટિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રોટિક એસિડ છે, H2SO4 છે, H3PO4 છે. પ્રોટિક એસિડની હાજરીમાં જો 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એકદમ સરળ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન આલ્ફા કાર્બન, પાડોશી કાર્બન બીટા કાર્બન, આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H એટલે કે H2O દૂર થશે, આલ્કોહોલનું નિર્જલીકરણ થાય છે. અને અહીંયા 3 હાઇડ્રોજન હતા, એક હાઇડ્રોજન ત્યાંથી દૂર થાય છે, અહીંથી હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થાય છે. તો આવો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન પ્રાપ્ત થાય છે. આ આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થયું અને આલ્કિન સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી ઇથેનોલની H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઇથિન પ્રાપ્ત થાય છે. ઇથેનોલની H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઇથિન પ્રાપ્ત થાય છે. એકદમ સરળ વર્ણન છે. ઇથેનોલની H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઇથિન પ્રાપ્ત થાય છે. જો આ પ્રમાણે 1 પ્રોપેનોલ કે કદાચ 2 પ્રોપેનોલ લીધો હોય તો એની પણ નિર્જલીકરણ પ્રક્રિયાથી પ્રોપીન પ્રાપ્ત થાય છે. અને આ જ પ્રમાણે 1 બ્યુટેનોલ લીધો હોય કે કદાચ 2 બ્યુટેનોલ લીધો હોય તો એમાંથી પણ બ્યુટીન સંયોજનો પ્રાપ્ત થાય છે. મીન્સ આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થઈ અને આલ્કીન બને છે. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થઈ અને આલ્કીન બને છે.
પણ જો આ પ્રક્રિયા પરિસ્થિતિમાં સેજ ફેરફાર કરવામાં આવે, સેજ ફેરફાર, આલ્કોહોલનો જથ્થો થોડો વધુ લેવામાં આવે અને તાપમાન સેજ ઓછું રાખવામાં આવે, મીન્સ આ પ્રકારે પ્રક્રિયા પરિસ્થિતિ એકદમ સરળ 2 મોલ ઓફ CH3CH2OH આને આપણે ઇથેનોલ તરીકે ઓળખીએ છીએ. આલ્કોહોલનો જથ્થો વધુ, આની પ્રક્રિયા પ્રોટિક એસિડ જેવા કે H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાનને બદલે સેજ તાપમાન ઓછું 30 સેલ્સિયસ અથવા 30 કેલ્વિન તાપમાન ઓછું રાખવામાં આવે, એટલે કે 413 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો ઇથેનોલના બે અણુ એકદમ સરળ પ્રક્રિયા છે આ પ્રકારે CH3CH2OH, બીજો અણુ આ રીતે લખી શકાય આલ્કોહોલનો OH CH2 CH3. આ આલ્કોહોલના બે અણુ છે. આલ્કોહોલના એક અણુમાંથી OH અને બીજા અણુમાંથી H તો પણ નિર્જલીકરણ થશે. તો નિર્જલીકરણથી -H2O રિમૂવલ ઓફ વોટર મોલેક્યુલ H2O દૂર થશે અને જે સંયોજન પ્રાપ્ત થાય છે H અને OH દૂર થાય છે. એક આલ્કોહોલના અણુમાંથી H+ અને બીજા આલ્કોહોલના અણુમાંથી OH-, એટલે કે H2O દૂર થશે અને જે ઓક્સિજન બાકી છે એ ઓક્સિજન આ પ્રમાણે વચ્ચે ગોઠવાય છે. તો આ ઇથર સંયોજનો પ્રાપ્ત થાય છે જેને આપણે કહીએ છીએ ઇથોક્સી ઇથેન અથવા સામાન્ય નામમાં ડાઇઇથાઇલ ઇથર. આયુપીએસી નામ થશે ઇથોક્સી ઇથેન. તો આ પ્રમાણે ઇથર પ્રાપ્ત કરી શકાય છે. બરાબર, પ્રાથમિક ઇથર પ્રાપ્ત કરી શકાય છે. દ્વિતીયક, તૃતીયક ઇથર એટલે કે અહીંયા શૃંખલાવાળા ઇથર પ્રાપ્ત કરવા હોય તો એના માટેની વળી પછી અલગ પ્રોસેસ. તો આ પ્રમાણે ઇથર સંયોજનો પ્રાપ્ત કરી શકાય છે. તો એકદમ સરળ, પરંતુ ઇથેનોલની H2SO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં નીચા તાપમાને એટલે કે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા નિર્જલીકરણથી ઇથોક્સી ઇથેન ઇથર પ્રાપ્ત થાય છે. પરંતુ વધુ ઇથેનોલની H2SO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં નીચા તાપમાને એટલે કે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા નિર્જલીકરણથી ઇથોક્સી ઇથેન એટલે કે ડાઇઇથાઇલ ઇથર પ્રાપ્ત થાય છે. ઇથરની બનાવટની આ પ્રક્રિયા દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા છે જેને આપણે SN2 વડે દર્શાવીએ છીએ. દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા છે જેને આપણે SN2 તરીકે ઓળખીએ છીએ. SN2 SN1 શું છે બરોબર એનો તમને થોડો ખ્યાલ છે. આને આપણે કહેશું SN2. SN1 એટલે એક આણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા છે. તો હવે આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા જે થાય છે એની જો ક્રિયાવિધિ દર્શાવવી હોય તો ક્રિયાવિધિને આપણે જુદા જુદા 3 સ્ટેપમાં 3 તબક્કામાં જે ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી છે એ જ પ્રમાણે દર્શાવી શકીએ. પણ એકદમ સરળ, ઇથેનોલની H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઇથીન બને છે. પરંતુ વધુ માત્રામાં ઇથેનોલની H2SO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને એટલે કે નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો નિર્જલીકરણથી ઇથોક્સી ઇથેન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા
દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, જેની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ સરળ. પહેલું સ્ટેપ, ફર્સ્ટ વન, કે જે આલ્કોહોલ છે CH3 CH2OH, તમને ખ્યાલ છે આલ્કોહોલમાં ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એ આલ્કોહોલ સૌપ્રથમ તો H+ સાથે, કારણ કે એસિડ પ્રોટોન, તમને ખ્યાલ છે પ્રોટોનિક એસિડ સાથે તો આપણે પ્રક્રિયા કરીએ જ છીએ, બરોબર. આ પ્રોટોનિક એસિડ છે, પ્રોટોનિક એસિડ કે જેની પાસે પ્રોટોન હોય છે એની સાથે પ્રક્રિયા કરશે. આ H+ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મથી આકર્ષાશે અને ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપશે, મીન્સ H+ અહીંયા ઓક્સિજન સાથે જોડાશે. હવે તમને ખ્યાલ છે ઓક્સિજનની 3 સંયોજકતા શક્ય નથી, તો આ પ્રમાણે સૌપ્રથમ જે સ્ટેપ, જે પદાર્થ પ્રાપ્ત થાય છે એનું સૂત્ર લખી શકીએ. CH3 CH2OH, ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પરિણામે ધનભાર. આ પ્રોટોનિક આલ્કોહોલ બને છે પહેલા સ્ટેપમાં. આલ્કોહોલનો એક અણુ જે પ્રોટોનિક એસિડ છે એ પ્રોટોનિક એસિડના H+ સાથે પ્રક્રિયા કરે છે અને આ આલ્કોહોલના ઓક્સિજન પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપવાથી, ટૂંકમાં કહીએ તો H+ છે એ ઇથેનોલ સાથે જોડાશે, તો ઇથેનોલ છે એ પ્રોટોનિક થાય છે. આ પહેલું સ્ટેપ. ફર્સ્ટ વન સ્ટેપ ટેક્સ્ટ બુકમાં તમને આ પ્રમાણે દર્શાવેલું છે. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ છીએ કે જેમાં બે અણુ ભાગ લે છે. દ્વિઆણ્વીય બે અણુ. તો હવે સેકન્ડ વન, બીજું સ્ટેપ આ પ્રમાણે લખી શકીએ. બીજું સ્ટેપ, જે આલ્કોહોલ પ્રોટોનિક થયો છે CH3 CH2OH અને આ પ્રમાણે છે, જેમાં તમને ખ્યાલ છે ઓક્સિજન પર આ પ્રમાણે ધનભાર છે. તે આલ્કોહોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે. આલ્કોહોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે. આમ થશે CH3 CH2OH. હવે તમને ખ્યાલ છે અહીંયા ડિહાઇડ્રેશન થશે, પાણીનો અણુ દૂર થશે, આ H2O દૂર થાય છે અને આખે આખો આ જે ભાગ છે એ આ ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની સાથે જોડાઈ જશે, મીન્સ આવો ભાગ આપણને પ્રાપ્ત થશે. CH3 CH2 હકીકતમાં ઇથાઇલ ભાગ પર ધન વિભાર આવેલો હોય, એ ધન ભાર છે આ ઓક્સિજન સાથે ઇથાઇલનો ધન ટુકડો, કારણ કે પાણી દૂર થશે ત્યારે ઇથાઇલ પર ધન ભાર આવશે. એ ઇથાઇલનો ધન ભાર આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકર્ષાશે અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાશે. તો આ પ્રકારે આપણને એ સંયોજન પ્રાપ્ત થાય છે. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા તમને ખ્યાલ છે એ પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પરિણામે તેના પર ધનભાર. તો આ પ્રકારે આ સેકન્ડ વન સ્ટેપ, બરાબર. અને થર્ડ વન સ્ટેપ, ત્રીજું સ્ટેપ છે. ત્રીજા સ્ટેપમાં જેમાં H+ પ્રોટોન, આલ્કોહોલનું પ્રોટોનીકરણ થતું હતું, પ્રોટોનિક આલ્કોહોલ ઉત્પન્ન થતો હતો, એ H+ હવે દૂર થશે. તો ફરી પાછો આપણને જે સંયોજન, જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે એનું સૂત્ર આમ લખી શકાય. CH3 CH2O CH2 CH3, અહીંયા H અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ પ્રમાણે છે. હવે અહીંથી H+ જે ઉમેરાતો તો એ જ રીતે અહીંયા H+ દૂર થાય છે. H+ દૂર થશે એટલે ફરી પાછો આ પ્રકારે આપણને પ્રોડક્ટ પદાર્થ પ્રાપ્ત થશે. CH3 CH2O CH2 CH3.
ડાઇઇથાઇલ ઇથર અથવા ઇથોક્સીઇથેન શું પ્રાપ્ત થાય છે? ઇથોક્સીઇથેન પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે લખી શકાય. ફરીથી 3 સ્ટેપમાં પ્રક્રિયા થઈ. પહેલું સ્ટેપ તમને ખ્યાલ છે એ પ્રમાણે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું પ્રોટોનીકરણ થયેલું છે. પહેલા સ્ટેપમાં આલ્કોહોલનું પ્રોટોનીકરણ થયેલું છે. નેક્સ્ટ બીજા સ્ટેપમાં પ્રોટોનિત આલ્કોહોલ સાથે આલ્કોહોલનો બીજો અણુ જોડાય છે, બરાબર. અને ત્રીજા સ્ટેપમાં પ્રોટોનિત આલ્કોહોલ સાથે જે આલ્કોહોલનો અણુ જોડાયેલો છે એમાંથી ફરી પાછો પ્રોટોન દૂર થાય છે અને આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે તે ઇથોક્સીઇથેન પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 તરીકે ઓળખીએ છીએ. બીજું કે આ પદ્ધતિ દ્વારા માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનોની બનાવટ માટે જ અનુકૂળ છે. દ્વિતીયક તૃતીયક આલ્કાઇલ સમૂહ કે જેની અવકાશીય અવરોધકતા વધુ હોય, બરાબર, તે બનાવી શકાતા નથી. અવકાશીય અવરોધકતા એટલે દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ સમૂહ જે છે એના કદ મોટા હોય, પરિણામે તેના પર કેન્દ્રાનુરાગી હુમલો થઈ શકતો નથી અને પરિણામે દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનો આ પદ્ધતિ દ્વારા બનાવી શકાતા નથી. કારણ કે ત્યાં વિલોપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી અને આલ્કીન બનાવે છે, જેની આપણે હમણાં જ ચર્ચા કરીશું, આગળ વધીશું. પણ અહીંયા સુધી તો આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિને આપણે કહીએ છીએ આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ. ફરીથી એક વખત ઝડપથી રિપીટેશન કરીએ. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ. આલ્કોહોલ સંયોજનો જેવા કે ઇથેનોલના પ્રોટિક એસિડ H2SO4 અથવા A3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઇથીન બને છે. પરંતુ જો આલ્કોહોલના બે અણુ લેવામાં આવે, વધુ માત્રામાં આલ્કોહોલની H2SO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિર્જલીકરણથી ઈથર એટલે કે ઇથોક્સીઇથેન બને છે. આ પ્રક્રિયા દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ SN2. SN2 અને SN1 ક્રિયાવિધિ છે અને આ પદ્ધતિ દ્વારા માત્ર ને માત્ર સાદા આલ્કાઇલ સમૂહ ધરાવતા જ ઈથર બનાવી શકાય છે, પરંતુ શાખિત આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર બનાવી શકાતા નથી. કારણ કે શાખિત આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર છે તેની અવકાશીય અવરોધકતા વધુ હોય. અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની. જે આલ્કોહોલ છે તે અવકાશીય અવરોધક રહિત હોવા જોઈએ અને તાપમાન નીચું હોવું જોઈએ. અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ અને તાપમાન નીચું હોવું જોઈએ, તો ઈથર બનાવી શકાય છે. 3 સ્ટેપ આલ્કોહોલનું પ્રોટોનીકરણ થાય છે. આલ્કોહોલનું પ્રોટોનીકરણ થયું છે, તેની સાથે આલ્કોહોલનો બીજો અણુ જોડાય છે, બરોબર. અને નેક્સ્ટ થર્ડ વન ત્રીજા સ્ટેપમાં જે પ્રોટોન જોડાયેલો છે તે પ્રોટોન ફરી પાછો દૂર થાય છે. તો આ પ્રકારે ક્રિયાવિધિથી જે ઈથર સંયોજનો બનેલા છે તે ઈથર સંયોજનોને આપણે સહેલાઈથી સમજાવી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી આગળ વધીએ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. જો આ પદ્ધતિ દ્વારા સાદા ઈથર બને છે. સાદા ઈથર કેને કહેવાય? કે જે ઓક્સિજનની બે બાજુ સમાન રચના હોય એને આપણે સાદા ઈથર અથવા સમમિતીય ઈથર તરીકે ઓળખીએ છીએ. આ સમમિતીય ઈથર છે. ઓક્સિજનની બે બાજુ સિમેટ્રી છે, સમમિતિ. તો આ પદ્ધતિ દ્વારા સાદા ઈથર એટલે કે સમમિતીય ઈથર બનાવી શકાય છે. પરંતુ બીજી પદ્ધતિ જેને આપણે કહીએ છીએ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ.
વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઇથર બનાવી શકાય છે. સાદા તેમજ મિશ્ર ઇથર, જેને આપણે કહીશું સમમિતીય. સાદા એટલે સમમિતીય અને મિશ્ર એટલે અસમમિતીય, બંને પ્રકારના ઇથર બનાવી શકાય છે. દાખલા તરીકે આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા આલ્કોક્સાઇડ RONA, બરોબર છે. આલ્કોહોલની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે. આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે RONA. તો એકદમ સરળ. NaH સોડિયમ હેલાઇડ દૂર થશે. ક્લોરાઇડ લીધો હોય તો સોડિયમ ક્લોરાઇડ, બ્રોમાઇડ લીધો હોય તો સોડિયમ બ્રોમાઇડ, અને આપણને આ પ્રકારે નિપજ પ્રાપ્ત થશે ROR ડેશ. આ ઇથર સંયોજનોનું સામાન્ય સૂત્ર છે. આ પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઇથર, જેને આપણે કહીએ છીએ સમમિતીય તેમજ અસમમિતીય ઇથર બનાવી શકીએ છીએ. તો ત્યાં ઇથરની બનાવટ માટેની થોડી ઘણી પદ્ધતિઓ, પ્રક્રિયાઓ આપેલી છે, જેની ચર્ચા કરીએ. ઓકે, સાદા તેમજ મિશ્ર ઇથર બનાવી શકાય છે. પણ જે આલ્કાઇલ હેલાઇડ છે તે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોવો જોઈએ. જો આ આલ્કાઇલ હેલાઇડ છે, દાખલા તરીકે CH3Br, જેને આપણે કહીએ છીએ બ્રોમોમિથેન. આની પ્રક્રિયા આલ્કોક્સાઇડ આયન સાથે કરવાની છે. આલ્કોક્સાઇડ આયન એકદમ સરળ આ પ્રકારે છે. ધારો કે CH3ONA, આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ છે. તૃતીયક બ્યુટાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને NaBr મુક્ત થશે સોડિયમ બ્રોમાઇડ. જે નિપજ આપણને પ્રાપ્ત થશે એ નિપજ આ પ્રકારે છે. CH3O એની સાથે મિથાઇલ ભાગ જોડાશે. તો આ પ્રકારની પ્રક્રિયા દ્વારા આવા શાખીય ઇથર પણ બનાવી શકાય છે. બરોબર. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેની આપણે ચર્ચા કરતા હતા. પણ જો આ જે આલ્કાઇલ હેલાઇડ છે તે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોવો જોઈએ, પરંતુ જો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તો વિલોપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી અને આલ્કિન સંયોજનો બનાવવાની શક્યતા રહેલી છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો. અને જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, તો ઇથર સહેલાઈથી પ્રાપ્ત થશે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો ઇથર સહેલાઈથી પ્રાપ્ત થશે. પરંતુ જો આ આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક હશે તો વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી અને આલ્કિન સંયોજનો બનાવવાની પણ શક્યતા રહેલી છે. પરંતુ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને તો આલ્કિન સંયોજનો જ આપણને પ્રાપ્ત થાય છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં ઇથર પ્રાપ્ત થાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં આલ્કિન અને ઇથર પ્રાપ્ત થઈ શકે, પરિસ્થિતિ પર આધાર રાખે છે. તૃતીયક આલ્કિલ હેલાઇડ હોય તો આલ્કિન સંયોજનો બનવાની શક્યતા વધુ રહેલી છે. કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આવું સંયોજન આપેલું છે, તમે અહીંયા જે લો છો એ આ પ્રકારે CH3 બરોબર. આ પ્રકારે જે તૃતીયક બ્યુટાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ લીધો તો એની જગ્યાએ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લો છો.
આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક છે, આ આલ્કાઇલ હેલાઇડ તૃતીયક છે, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જે ઈથર આપશે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જે છે એ ઈથર આપશે નહીં, પરંતુ આલ્કીન સંયોજનો આપણને આપે છે. અહીંયા એના કરતા વિરુદ્ધ જેનો તમને ખ્યાલ છે CH3ONA. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેમાં તમને ખ્યાલ છે Na અને Br, NaBr મુક્ત થશે, અહીંથી એક H+ અહીંયા સ્થાનાંતરિત થશે આ પ્રકારે, ફરીથી Na+, Br-, Na+, Br-, શું મુક્ત થશે? NaBr. એ જ સમયે અહીંથી એક H+, અહીંથી એક H+, આ ઓક્સિજન પર ઋણ ભાર આવ્યો કારણ કે Na+ નો ટુકડો છૂટો પડ્યો, ત્યાં H+ ગોઠવાઈ જશે, તો બીજો પદાર્થ જે બને છે એ મિથેનોલ બને છે, CH3OH. CH3OH અહીંથી H+ દૂર થયો, અહીંથી આ કાર્બન પરથી Br- દૂર થયો, તો કાર્બન પરથી Br- દૂર થાય છે તો કાર્બન પર ધન ભાર હશે, આ કાર્બન પર ઋણ ભાર હશે, એટલે મેઈન જે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે એ આવી પ્રોડક્ટ પ્રાપ્ત થશે, CH2 CH3 અને CH3. આલ્કીન સંયોજન પ્રાપ્ત થશે 2-મિથાઇલ પ્રોપ 1N. 2-મિથાઇલ પ્રોપ 1N એટલે કે જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો ઈથર બનશે, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તો આલ્કીન સંયોજનો બનશે. પરંતુ જો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલોપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી અને ઈથર બનવાની શક્યતા અથવા આલ્કીન સંયોજનો બનવાની શક્યતા પણ રહેલી છે, જે પ્રક્રિયા પરિસ્થિતિ પર આધાર રાખે છે, જે પ્રક્રિયા પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઈથર બનાવી શકાય છે. દાખલા તરીકે સાદા ઈથર બનાવવા હોય, આ મિશ્ર ઈથર છે, સાદો ઈથર બનાવવો હોય તો સાદા ઈથરને પણ બનાવી શકાય છે, એકદમ સરળ. દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ મિથોક્સાઇડ સાથે કરવામાં આવે તો એકદમ સરળ NaCl દૂર થશે, દૂર થશે અને જે સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે CH3OCl3, જેને આપણે કહીએ છીએ ડાઇમિથાઇલ ઈથર અથવા મિથોક્સીમિથેન, સાદો ઈથર પ્રાપ્ત થાય છે, મિશ્ર ઈથર પણ બનાવી શકાય છે. તો આ પ્રમાણે વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઈથર બનાવી શકાય છે, સાદા તેમજ મિશ્ર ઈથર બનાવી શકાય છે. બીજું એ યાદ રાખવાનું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જે છે એ SN2 ક્રિયાવિધિ દ્વારા ઈથર સંયોજનો આપે છે. પરંતુ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તમને ખ્યાલ છે એ પ્રમાણે આલ્કીન સંયોજનો આપે છે. પરંતુ જો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય છે, ઈથર પ્રાપ્ત થઈ શકે અથવા આલ્કીન સંયોજનો પણ પ્રાપ્ત થઈ શકે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાંથી ઈથર, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાંથી ઈથર, તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન, પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી ઈથર અથવા આલ્કીન પ્રાપ્ત થઈ શકે. તો આ પ્રકારે એ માહિતી. નેક્સ્ટ, કારણ કે આમાં જે આલ્કોક્સાઇડ આયન છે માત્ર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ નથી પરંતુ પ્રબળ બેઝ તરીકે પણ એ વર્તે છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં જે સોડિયમ મિથોક્સાઇડ છે એની વાત થાય છે. નેક્સ્ટ, આ ઉપરાંત આવી જે પ્રક્રિયાઓ જે છે એ ફિનોલ સંયોજનો પણ આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે, જેની આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાની ચર્ચા કરીએ. ફિનોલ સંયોજનો કઈ રીતે પ્રક્રિયા આપે છે એની થોડી
ચર્ચા કરીએ ફિનોલ સંયોજનો. આ ભાગ હું દૂર કરું છું. ફિનોલ સંયોજનો. ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. ફિનોલ સંયોજનો છે એ સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે અને એ સોડિયમ ફિનોક્સાઇડ જે છે એ સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી ફિનોલ સંયોજનો રિંગ સાથે OH સમૂહ જોડાયેલો હોય જેને આપણે હાઇડ્રોક્સી બેન્ઝીન અથવા ફિનોલ તરીકે પણ ઓળખીએ છીએ. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા થશે જેમાં તમને ખ્યાલ છે H+ અને OH- એટલે કે H2O દૂર થશે અને H+ ને સ્થાને Na+ જોડાશે. H+ ને સ્થાને Na+ જોડાશે તો આ પ્રકારે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે જેને આપણે કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. અને આ સોડિયમ ફિનોક્સાઇડ છે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ RH મુક્ત થશે NaX સોડિયમ હેલાઇડ. તો આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે, જે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે એ પ્રોડક્ટનું સૂત્ર આ પ્રકારે OR જેને આપણે કહીએ છીએ ઇથર. દાખલા તરીકે આ પદ્ધતિ દ્વારા એનિસોલ ફેનિટોલ પ્રાપ્ત કરી શકાય. બે અગત્યના કમ્પાઉન્ડ છે એનિસોલ અને ફેનિટોલ. જોઈએ એનિસોલ અને ફેનિટોલની બરાબર એકદમ સરળ તમને ખ્યાલ છે એ પ્રમાણે રિંગ સાથે OH જોડાયેલો હોય જેને આપણે કહીએ છીએ ફિનોલ. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા H2O દૂર થશે અને જે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ છે એ પ્રોડક્ટનું સૂત્ર ONA સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ જેની આલ્કાઇલ હેલાઇડ દાખલા તરીકે CH3Cl મિથાઇલ ક્લોરાઇડ મિથાઇલ બ્રોમાઇડ પણ લઈ શકાય તો NaCl અહીંયા મુક્ત થાય છે. જો મિથાઇલ બ્રોમાઇડ લીધો હોય તો એને Br મુક્ત થાય જેનો તમને ખ્યાલ છે. તો આ પ્રકારે આપણે જે સંયોજન પ્રાપ્ત થાય છે રિંગ સાથે OCH સમૂહ જોડાયેલો હોય જેને આપણે કહીએ છીએ એનિસોલ. એનિસોલ અથવા મિથાઇલ ફિનાઇલ ઇથર પણ આનું નામ છે. મિથાઇલ ફિનાઇલ ઇથર બરાબર છે. મિથાઇલ ફિનાઇલ ઇથર અથવા એનિસોલ એક અગત્યનો ઇથર છે. અને આ જ પ્રમાણે ઇથર સંયોજનોમાં ફેનિટોલ પણ પ્રાપ્ત કરી શકાય છે. ફેનિટોલ માટે તમને ખ્યાલ છે એ પ્રમાણે સેમ વે OH જેને આપણે કહીએ છીએ ફિનોલ. ફિનોલની પ્રક્રિયા તેની સાથે તો NaOH સાથે H2O મુક્ત થશે. ONA સોડિયમ ફિનોક્સાઇડ. ના સોડિયમ ફિનોક્સાઇડ જે છે આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ ક્લોરાઇડ ની જગ્યાએ ઇથાઇલ ક્લોરાઇડ CH3CH2Cl NaCl મુક્ત થશે અને જે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ છે એ પ્રોડક્ટનું સૂત્ર OC2H5 એનિસોલ. આનું નામ છે ફેનિટોલ. એનિસોલ ફેનિટોલ. મિથાઇલ ફિનાઇલ ઇથર ઇથાઇલ ફિનાઇલ ઇથર ઇથાઇલ ફિનાઇલ ઇથર. તો આ પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઇથર બનાવી શકાય છે જેનો તમને ખ્યાલ છે.
વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. તો ઈથરની બનાવટ માટેની આપણે બે પ્રકારની પદ્ધતિઓની ચર્ચા કરી. પહેલી પદ્ધતિ જે છે આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ, અને બીજી પદ્ધતિ આપણે જોઈ છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. પણ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા સાદા તેમજ મિશ્ર ઈથર, જેને આપણે સમમિતીય તેમજ અસમમિતીય ઈથર તરીકે પણ ઓળખીએ છીએ. તો સમમિતીય તેમજ અસમમિતીય ઈથર બનાવી શકાય છે. તો આટલા સમીકરણો તમારે 2 વખત લખી અને તૈયાર કરવાના છે. અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક પ્રક્રિયાઓ ઈથરની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આમ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે જે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક પ્રક્રિયાઓ જે સામાન્ય રીતે ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, પરંતુ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પૂછી શકાય, એટલે એ દ્રષ્ટિથી અત્યારે આપણે તૈયારી કરવાની છે. જી નીટમાં હજુ સિલેબસ ઘટીને કંઈ ફાઇનલ આવેલો નથી. જ્યાં સુધી આપણી પાસે પરિપત્ર ન આવે ત્યાં સુધી આપણે સંપૂર્ણ NCERT બરાબર ટેક્સ્ટ બુક પ્રમાણે જ ચાલશું. પણ જ્યારે એ ઘટીને આપણી પાસે આવશે ત્યારે તમને એ આપણે સેન્ડ કરીશું પરિપત્ર, અને ત્યારબાદ આપણે એ જ પ્રમાણે ચાલીશું. પણ અત્યારે જ્યાં સુધી આપણી પાસે સિલેબસ ઘટીને નથી આવેલો, ખાસ કરીને જી નીટ માટે, ત્યાં સુધી આપણે આ જ પ્રમાણે ચાલવાનું છે. તો 2 ટોપિક્સ બાકી છે. ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઈથર, જેમાં તમને ખ્યાલ છે આમ તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઈથરની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, પણ મેઇન રાસાયણિક પ્રક્રિયાને આપણે આવતા વખતે જોશું. અહીંયા સુધી રાખીએ છીએ.